નમસ્કાર, હું મયુર. સ્વાગત છે આપનું વેધર એનાલિસિસમાં. આજે વાત કરવાના છીએ કયા કયા જિલ્લાઓની અંદર રેડ એલર્ટ, યલો એલર્ટ આપવામાં આવ્યું છે, કારણ કે હવે ધીમે ધીમે નવો વરસાદનો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે. અત્યારે છૂટાછવાયા અને હળવા મધ્યમ વરસાદ જે છે તે ગુજરાતના અનેક ભાગોની અંદર પડી રહ્યા છે, પરંતુ હવામાન વિભાગે જે પ્રેસ રિલીઝ જાહેર કરી છે, જે આગાહી વ્યક્ત કરી છે, તે પ્રમાણે અત્યારે આપણે હવે જોવા જઈએ તો હાલની વાત કરીએ તો અલગ અલગ જિલ્લાઓ જે છે ત્યાં ગ્રીન એલર્ટ છે, રેડ એલર્ટ છે અને યલો એલર્ટ જે છે તે આપવામાં આવ્યું છે. એટલે કે જે ગ્રીન એલર્ટ અત્યારે અહીંયા આપણે જોઈ રહ્યા છો તો અહીંયા કોઈ ચેતવણી આપવામાં નથી. એટલે આ કચ્છ સહિતનો જે અડધું ગુજરાત છે ત્યાં કોઈ પણ પ્રકારે વરસાદની આગાહી અત્યારે છે નહીં, પરંતુ પડશે તો પણ હળવા મધ્યમ વરસાદ પડશે. ચેતવણી કોઈ નથી કે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે, જે કોઈ જે તકલીફ પડે તે પ્રકારની સ્થિતિ થઈ શકે છે. જ્યારે પીળો ભાગ છે જે સૌરાષ્ટ્રનો આ દરિયા કિનારો છે તે આ યલો ભાગની અંદર જે ધ્યાન રાખવા જેવી ચેતવણી જે છે તે આપવામાં આવી છે. સાથે સાથે જે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જે તે પણ સૌરાષ્ટ્રનો આખો દરિયા કિનારો છે કે જ્યાં વરસાદ પડવાની શક્યતાઓ તો છે જ, પણ સાથે સાથે ત્યાં ચેતવણી જે છે તે પણ આપવામાં આવી છે. એટલે કે ગુજરાતના અલગ અલગ ભાગો છે ત્યાં ચેતવણી આપવામાં આવી છે. જે ગ્રીન ભાગની વાત કરીએ તો ત્યાં કોઈ પણ પ્રકારની ચેતવણી નથી, પરંતુ જે પીળો ભાગ છે આપણને જે યલો એલર્ટ જે આપવામાં આવ્યું છે તે છે છોટાઉદેપુર છે, વડોદરા છે, ભરૂચ છે, બોટાદ છે, રાજકોટ, જુનાગઢ અને પોરબંદર. આ જે જિલ્લાઓ છે ત્યાં અત્યારે યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા. જ્યારે રેડ એલર્ટ જે છે તે પણ અત્યારે આપણને દેખાઈ રહ્યું છે. દક્ષિણ ગુજરાતનો ભાગ છે ત્યાં આપણને રેડ એલર્ટ જે છે તે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે. હવે એમાં કયા કયા છે કે દમણ, દાદરા નગર હવેલી, નવસારી, ડાંગ, સુરત, તાપી અને વલસાડ. એટલે કે જે આ સુરત છે, આ ડાંગ, વલસાડ, તાપી, દાદરા નગર હવેલીનો જે ભાગ છે, આ જે આખો ભાગ છે ત્યાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. આ યલો એલર્ટની અંદર પણ ચેતવણી આપવામાં આવી છે, ત્યાં ધ્યાન રાખવાનું છે. ઓરેન્જ એલર્ટ આપણને આ જે 3 જિલ્લાઓ દેખાઈ રહ્યા છે, જેમાં ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ અને દીવ, આ જે 4 જગ્યા છે ત્યાં જે સતર્ક રહેવા માટે એલર્ટ આપવામાં આવ્યું છે અને વોર્નિંગ એટલે કે ચેતવણી આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે તેવી સ્થિતિ અત્યારે આપણને આમાં અત્યારે દેખાઈ રહી છે. એટલે હવામાન વિભાગ છે તેમના દ્વારા રેડ એલર્ટ જે આપવામાં આવ્યું છે તે વલસાડ છે, દમણ, દાદરાનગર હવેલી, નવસારી, ડાંગ, સુરત અને તાપી કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો ઓરેન્જ એલર્ટની અંદર ભાવનગર છે, અમરેલી છે, ગીર સોમનાથ છે, દીવ છે, ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે અહીંયા સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. રેડ એલર્ટ છે ત્યાં પણ ચેતવણી આપવામાં આવી છે કે ભારેથી અતિભારે વરસાદ વરસે તેમની શક્યતાઓ છે. સાથે સાથે જે યલો એલર્ટ છે તે છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, બોટાદ, રાજકોટ અને જુનાગઢ, પોરબંદર સહિતના ભાગોમાં આપવામાં આવ્યું છે. એટલે કે આ પ્રકારની સ્થિતિ જે છે તે અત્યારે આપણને હવામાન વિભાગ જે છે તેમને આજે 21 તારીખે જાહેર કરી છે અને તેમાં અલગ અલગ જિલ્લાઓની અંદર અલગ અલગ એલર્ટ આપવામાં આવ્યું છે. હવે વિંડીના માધ્યમથી જોઈએ તો કેવો વરસાદ વરસવાનો છે, હવે તેમની ચર્ચા કરીએ વિંડીના માધ્યમથી. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. કે હાલ ગુજરાતની અંદર શું સ્થિતિ છે આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે કે આજે 21 તારીખ છે અને બપોરના સમયે ગુજરાતમાં ક્યાં ક્યાં વરસાદ રહેવાનો છે. સૌથી પહેલાં તો આપણે એ વાત કરી લઈએ કે જ્યારે હવામાન વિભાગ છે તેમણે જે રેડ એલર્ટ આપ્યું છે તે સુરત સહિતનો જે દક્ષિણ ગુજરાતનો ભાગ છે ત્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અને આ સુરતના ભાગની અંદર તમે જે પ્રમાણે અત્યારે જોઈ રહ્યા છો કે જે અહીંયા આપણને સિસ્ટમ જેવું નાનું દેખાઈ રહ્યું છે, એટલે તેના કારણે ત્યાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. એટલે કે ત્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અહીંયા ચેતવણીના ભાગરૂપે ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી બનશે. આજુબાજુનો જે વાપી સહિતનો જે વિસ્તાર છે, વલસાડ છે, ત્યાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની શક્યતાઓ અત્યારે જે વિંડીના માધ્યમથી બપોરના સમયે અત્યારે આપણને દેખાઈ રહી છે.
હવે આગળની શું સ્થિતિ છે, કયા કયા જિલ્લામાં વધારે વરસાદ વરસવાનો છે તે ડિટેલમાં જાણીએ તો સુરત, નવસારીની આજુબાજુ તમે જોઈ રહ્યા છો કે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે તેવું અત્યારે આપણને અહીંયા વિંડીના માધ્યમથી દેખાઈ રહ્યું છે. વલસાડ અને વાપી સહિતના જે ભાગો છે ત્યાં દક્ષિણ ગુજરાતનો આ ભાગ છે ને દક્ષિણ ગુજરાતમાં શરૂઆતથી જ વરસાદ જે છે તે આપણને દેખાઈ રહ્યો છે. પેલા રાઉન્ડની અંદર ધોમધોકાર વરસાદ જે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી, વ્યારા, આહવા, પેટ સહિતના જે ભાગો છે ત્યાં વરસાદ વરસવાની શક્યતા છે. ડેડિયાપાડા, ભરૂચ, બોડેલી, વડોદરા અને ભરૂચ અને ખંભાત આ જે વિસ્તાર છે ત્યાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે, કારણ કે સુરતની અંદર જે સિસ્ટમ છે તેમની અસર આ જે ભરૂચ સહિતના જે ડેડિયાપાડા સહિતના જે ભાગો છે ત્યાં પણ દેખાય તેવી શક્યતાઓ અત્યારે આપણને લાગી રહી છે. બોડેલી અને ગોધરામાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. વડોદરા છે, ખંભાતના આજુબાજુમાં હળવોથી મધ્યમ વરસાદ, છૂટો છવાયો વરસાદ વરસી શકે તેવી શક્યતાઓ છે. નડિયાદના આજુબાજુના ભાગોમાં વરસાદ વરસી શકે તેવું અત્યારે આપણને દેખાઈ રહ્યું છે, પણ પ્રોપર નડિયાદ ની અંદર કોઈ જે વાતાવરણ જે છે તે ચોખ્ખું લાગી રહ્યું છે. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, રાધનપુર, વિરમગામ, ધાંગધ્રા, સુરેન્દ્રનગર આ જે ભાગો છે મધ્યમ ગુજરાતના જે ગાંધીનગર, અમદાવાદ ત્યાં પણ હળવાથી મધ્યમ વરસાદ, છૂટાછવાયા વરસાદ વરસી શકે છે. રાધનપુર, પાટણ, પાલનપુર, થરાદ, સાંચોર સહિતના જે ભાગો છે ત્યાં પણ ઉત્તર જે ગુજરાતનો ભાગ છે કે જ્યાં અત્યાર સુધી વરસાદ આપણે જોયો નહોતો, પરંતુ ત્યાં પણ વરસાદ વરસવાની શક્યતા હળવાથી મધ્યમ લાગી રહી છે. રાપર, ભચાઉ, ગાંધીધામ, માળિયા, મોરબી નો જે ભાગ છે ત્યાં પણ હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે આજે બપોરના સમયે તેવી શક્યતા છે. જે જામનગર, ખંભાળિયા, રૂપેણ બંદર તેમજ જે સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો છે જે પોરબંદર, માધવપુર, વેરાવળ, કોડીનાર, રાજુલા, મહુવા, અલંગ અને ભાવનગર ત્યાં પણ હળવાથી મધ્યમ વરસાદ જે છે તે વરસી શકે છે. અહીંયા પણ અનેક જગ્યાએ ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ જે છે તે આપવામાં આવ્યું છે. સૌથી વધારે જે એલર્ટ આપવામાં આવ્યું છે તે સુરત એટલે કે દક્ષિણ ગુજરાતની અંદર છે, જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને ત્યાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. ત્યાં ચેતવણી જે છે તે આપવામાં આવી છે. હવે આપણે વાત કરીએ કચ્છની, તો કચ્છની અંદર જોવા જોઈએ તો કચ્છમાં શું સ્થિતિ છે. કચ્છમાં પહેલેથી જ જે પહેલો રાઉન્ડ આવ્યો હતો ત્યાં પણ વરસાદ આપણને જોવા મળ્યો ન હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક આ વખતે 25 તારીખથી જે નવો રાઉન્ડ શરૂ થવાનો છે ત્યારે વરસાદ સાર્વત્રિક આખા ગુજરાતની અંદર વરસશે તેવું પણ આપણને દેખાઈ રહ્યું છે. અહીંયા આમ તો કચ્છનો જે ભાગ છે આ જે ભાગની અંદર આપણને કચ્છ, રાપર, અમદાવાદ સહિતના ત્યાં હવામાન વિભાગે કોઈ ચેતવણી આપી નથી, પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે ચેતવણી નથી આપી, પરંતુ વરસાદ વરસવાની હળવાથી મધ્યમની શક્યતાઓ છે. જે રેડ એલર્ટને આપવામાં આવ્યું છે તે માત્ર સુરત, વલસાડ, વાપી, દાદરા નગર હવેલીનો જે ભાગ છે ત્યાં આપવામાં આવ્યું છે. હવે સૌથી મહત્વની વાત એ છે કે જે જલગાંવ પાસે એક સિસ્ટમ ખૂબ જ અત્યારે સક્રિય થઈ છે અને તેના કારણે આપ જોઈ રહ્યા છો કે મધ્યપ્રદેશની અંદર આ સિસ્ટમ જે છે તે સક્રિય થઈ રહી છે અને તેમના કારણે જે આજુબાજુના જે વિસ્તારો છે ગુજરાતમાંથી જે પસાર થવાની છે સિસ્ટમ અને તેમની અસર જે છે તે ગુજરાત ઉપર દેખાઈ રહી છે. આપ જોઈ રહ્યા છો કે આ આખું દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત અને આ સૌરાષ્ટ્રનો ભાગ છે ત્યાં હળવાથી મધ્યમ વરસાદ, ભારે વરસાદ વરસવાની શક્યતા આજની તારીખની અંદર હવે દેખાઈ રહી છે. આવતીકાલે કેવો વરસાદ રહેશે તેમની વાત કરીએ તો આવતીકાલે અલગ અલગ જિલ્લાઓની અંદર કેવો વરસાદ રહેવાનો છે. આ સવારે 8 વાગ્યાનું 22 તારીખની આખો આ ભાગ જે આપણને દેખાઈ રહ્યો છે વિંડીમાં, તેમાં સવારે દક્ષિણ ગુજરાતની અંદર અગેન વરસાદ જે છે તે ભારેથી અતિ ભારે વરસી શકે તેવી શક્યતા છે. આ સિસ્ટમ અત્યારે આપ જોઈ રહ્યા છો તેમના કારણે અલગ અલગ જગ્યાએ વરસાદ વરસવાની શક્યતા છે. સુરત, વલસાડ, નવસારી, વાપી ત્યાં ફરી એકવાર ધમાકેદાર જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય તેવો વરસાદ વરસવાની શક્યતા આપણને દેખાઈ રહી છે. હવે અત્યારે આપ જોઈ રહ્યા છો કે આ વેરાવળ, કોડીનાર અને જે દરિયાકાંઠો છે ત્યાં હળવાથી મધ્યમ વરસાદ આવતીકાલે સવારે વરસી શકે તેવી શક્યતાઓ અત્યારે આપણને દેખાઈ રહી છે. એટલે કે ગુજરાતની અંદર 25 તારીખ સુધી છૂટાછવાયા વરસાદો જે છે તે વરસવાના છે, પરંતુ જે નવો રાઉન્ડ શરૂ થવાનો છે તે 25 તારીખથી થવાનો છે. 25 તારીખથી જે 31 તારીખ સુધીનો જે જુલાઈના એન્ડનો જે વરસાદ પડવાનો છે તે વરસાદ કેવો રહેશે આપણે તેમની વાત કરીએ તો સાર્વત્રિક વરસાદ રહેવાનો છે. એટલે કે આખા ગુજરાતની અંદર વરસાદ રહેશે, કારણ કે જે બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ બની રહી છે તે સિસ્ટમનો ટ્રફ જે છે તે મધ્યપ્રદેશથી લઈ અને ગુજરાત ઉપર પસાર થવાનો છે અને તેમના જ કારણે આખા ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ રહેવાનો છે. અનેક જિલ્લાઓ એવા છે, કોળા ધાકડ છે કે જ્યાં અત્યાર સુધી વરસાદના ટીપું પણ વરસ્યું નથી. કચ્છ, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા
બનાસકાંઠાની અંદર ઘણા બધા છે, દેવભૂમિ દ્વારકા સહિતના જે જિલ્લાઓ છે ત્યાં અત્યાર સુધી વરસાદ વરસ્યો નથી, પરંતુ 25 થી 31 તારીખની અંદર જે હવામાન નિષ્ણાંતો અને હવામાન વિભાગ આગાહી કરી રહ્યું છે તે પ્રમાણે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ 25 તારીખથી શરૂ થવાનો છે. આજની વાત કરીએ તો અલગ અલગ જિલ્લાઓમાં રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને તે સૌથી વધારે દક્ષિણ ગુજરાતનો જે ભાગ છે ત્યાં અત્યારે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. બાકી સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓ છે ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે આવા જ વધારે વરસાદની માહિતી માટે અમારા સ્વરાજ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.